એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। સ્વાગત છે મિત્રો તમારો આ વિડીયોમાં। મિત્રો હાલમાં વિજય સુવાળાનો વિવાદ ચાલી રહ્યો છે। આગામી 2-3 વિવાદમાં વિજય સુવાળા આવ્યા હતા, ત્યારબાદ તેનું નિવારણ આવ્યું હતું। રબારી સમાજ ગુસ્સે છે અને વિજય સુવાળાએ ખોટું કામ કર્યું છે। બધી વાત સમાજ રીતે સાચી છે, પરંતુ હવે આ બાબત વિચારવા જેવી છે। સમાજનું વાયરલ કરીને સમાજનું નામ આગળ ખોટી રીતે રજૂ થઈ રહ્યું છે। હવે આ બાબત ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બની રહી છે। રબારી સમાજનો યુગોની મર્યાદાવાળો સમાજ છે અને મર્યાદા રબારી સમાજે જાળવી રાખી છે અને વિજય સુવાળાએ ખોટું કામ કર્યું તો છે જ, સ્પષ્ટપણે સમાજ કહી રહ્યું છે અને સમાજની લાગણી પણ દુભાણી જ છે, જે સાચું છે। પરંતુ આ બધું વાયરલ કરી કયા સમાજનું નામ રજૂ થઈ રહ્યું છે તે વિચારવા જેવું છે। તેનું નિવારણ લાવી શકાય। હવે તે કેવી રીતે નિવારણ લાવે તે તો વિજય સુવાળા નક્કી કરશે। કદાચ તે તેમની ભૂલ થઈ હોય તેવું પણ બની શકે, અજાણતામાં આવું કર્યું હોય તેવું પણ હોઈ શકે। વિજય સુવાળાએ હજુ વિવાદમાં વિશે કંઈ પણ કીધું નથી, પૂછવું જોઈએ। હવે આ વિવાદમાં અમુક સોશિયલ મીડિયાના કારણે થોડું ચગાવીને ખોટી રીતે સમાજનું નામ રજૂ થઈ રહ્યું છે। નાત બાર જેવા પોસ્ટર વાયરલ કરવામાં આવ્યા અને અમુક ખોટી રીતે સોશિયલ મીડિયામાં બધું રજૂ થઈ રહ્યું છે। વાત સાચી છે, તેમને ખોટું કામ કર્યું છે, પરંતુ તેની વાત તેમની જોડે મળીને પૂરી કરવી જોઈએ। સમાજે એમ કહે છે કે માફીને લાયક નથી, તે પણ સાચું કહે છે, પરંતુ તે બધું અંદર બતાવવું જોઈએ। સોશિયલ મીડિયામાં આવું ખોટું વાયરલ કરવું એ રબારી સમાજને શોભા દેતું નથી। આપણે બધા સમાજની સાથે છીએ, સમાજ જે કરે તે સાચું, પરંતુ કહેવું એટલું જ છે કે આ બધું વાયરલ કરીને ફાયદો કોને થશે? આજે વિજય સુવાળા જેવી ભૂલ કરે તે સમાજના રીતે બહુ ખોટું કૃત્ય છે। જાણી જોઈને કર્યું હોય તો ખૂબ જ ખરાબ કહેવાય। વિરોધ પણ રબારી સમાજનો સાચો છે, પરંતુ હવે વિજય સુવાળાએ આ બધું ધ્યાનમાં રાખી પોતે આ બાબતે પોતાનું મંતવ્ય રજૂ કરી વાત પૂરી કરવી જોઈએ અને હવે નિવારણ લાવવા જેવું છે, જેથી કઈ વાત આગળ વધે નહીં। તમને શું લાગે છે, નિવારણ લાવવું જોઈએ કે સમાજ રીતે વિજય સુવાળા ગુનેગાર છે કે પોલીસના હિસાબે હુમલો કરનારા ગુનેગાર છે? આ વિવાદમાં બંને પાસા છે અને હવે આગળ શું થશે તમને શું લાગે છે? નીચે કોમેન્ટમાં જણાવો તમારું મંતવ્ય। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જય શ્રી કૃષ્ણ।